નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની આપણી લેક્ચર શ્રેણીમાં આજે આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 150 પર. અને આજનો આ જે લેક્ચર છે દોસ્તો, તેમાં માર્ચ 2026માં જે ખાસ અગત્યના કેટલાક દિવસો અત્યારના સમયે ઉજવવામાં આવ્યા છે, તો એ બધી તારીખો, એ દિવસો અને તેમની અગત્યની થીમ શું છે એને આપણે ધ્યાનમાં રાખીશું. આ અગત્યના દિવસો ધ્યાને એટલા માટે રાખવાના છે કારણ કે આવતા મહિને એપ્રિલ મહિનામાં પીએસઆઈની પરીક્ષા હશે, ત્યારબાદ સીસીઈની પરીક્ષા છે, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે અને જૂન મહિનામાં 1-2ની પણ પરીક્ષા છે. એટલે કરંટ અફેર્સમાં છેલ્લા 3-4 મહિનાના ખાસ અગત્યના દિવસો હોય તે કઈ તારીખે ઉજવવામાં આવે છે એ આપણે જાણવું ખાસ જરૂરી છે. તો વન બાય વન આપણે આજે ઘણા બધા દિવસો ધ્યાને રાખીશું. એ પૈકી સૌથી પહેલો દિવસ છે 20મી માર્ચના દિવસે જે ઉજવવામાં આવે છે દોસ્તો, એ છે વિશ્વ ચકલી દિવસ, વર્લ્ડ સ્પેરો ડે. દોસ્તો 2010થી સમગ્ર વિશ્વભરમાં ચકલીઓના ખાસ મહત્વને ધ્યાનમાં રાખી અને આ દિવસ ઉજવવામાં આવે છે. દોસ્તો સજીવ સૃષ્ટિમાં દરેક સજીવનું કંઈક ને કંઈક ઇકોસિસ્ટમમાં રોલ રહેલો છે. જ્યારે કોઈ પણ ચોક્કસ કારણોસર કોઈ સજીવની સંખ્યામાં ઘટાડો થાય કે કોઈ સજીવ એ પોતાનું અસ્તિત્વ ગુમાવવા લાગે તો એની અસર બાકીના તમામ સજીવો ઉપર પણ જોવા મળતી હોય છે. આ જ પર્યાવરણનો નિયમ છે, આ જ નિવસન તંત્ર અને ઇકોસિસ્ટમની આખી બેઝિક સિદ્ધાંત રહેલા છે. તો આ જે ચકલી દિવસ છે 2010થી ઉજવવામાં આવે છે દોસ્તો, તેની જે શરૂઆત છે મિત્રો એ નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા એના દ્વારા કરવામાં આવી હતી અને ધીમે ધીમે વિશ્વભરમાં આ ઉજવણીને પ્રોત્સાહન મળતું ગયું. આ વર્ષની એની થીમ છે આઈ લવ સ્પેરોઝ, બરાબર. તો આ પહેલો દિવસ તો આપણે ખાસ ધ્યાને રાખીએ. ત્યારબાદ દોસ્તો 20મી માર્ચના દિવસે ચકલી દિવસ તો આપણે ઉજવીએ છીએ, પણ એની સાથે બીજો એક ખાસ દિવસ ઉજવીએ છીએ જેની સમગ્ર વિશ્વને ખાસ જરૂર છે અને એમાં અત્યારના યુવાનોને તેની ખાસ જરૂર છે. એ છે હેપીનેસ. એટલે વર્લ્ડ હેપીનેસ ડે પણ કહી શકાય અથવા ઇન્ટરનેશનલ ડે ફોર હેપીનેસ, એવી રીતે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. તો દોસ્તો યુનાઇટેડ નેશન્સ દ્વારા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા આ દિવસને ઉજવવા માટેની પહેલ શરૂ થઈ અને સાથોસાથ વિશ્વમાં હેપીનેસમાં કયો દેશ કેટલો આગળ છે એ અંગેનો એક રિપોર્ટ પણ આપણી સામે આવતો હોય છે. તો સૌથી પહેલા દિવસ અને એની થીમને થોડું ધ્યાને રાખજો. પ્રશ્ન પૂછાશે કે ભાઈ ખુશહાલી દિવસ, અને હેપીનેસને આપણે ગુજરાતીમાં શું કહેશું? ખુશહાલી દિવસ પણ કહેશું. તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2012માં આ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. કારણ કે દોસ્તો આ જે દિવસ છે એની આખી શરૂઆત ભૂટાનથી થાય છે, અથવા તો ભૂટાન છે એ પોતાના દેશમાં અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એ ઉત્પાદન અને કમાણી, પર કેપિટા ઇન્કમ, એ બધા મુદ્દાઓની સાથોસાથ હેપીનેસને વધારે પ્રાધાન્ય આપે છે. એટલે એ પોતે એ હેપીનેસ ઉપર વધુ ફોકસ કરે છે. એટલે ભૂટાનથી ખાસ પ્રેરણા લઈ અને હેપીનેસ દિવસ છે એની શરૂઆત થયેલી છે. આ વર્ષની થીમ છે કેરિંગ એન્ડ શેરિંગ. કેરિંગ એન્ડ શેરિંગ એ આ વર્ષની થીમ છે. એટલે થીમ પણ તમારે ધ્યાને રાખવી પડે. હવે જુઓ મિત્રો, દિવસની સાથે બીજો એક અગત્યનો રિપોર્ટ આપણે ધ્યાને રાખવાનો છે. એ રિપોર્ટનું નામ છે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026. મિત્રો આ રિપોર્ટ છે એ 2012થી શરૂ થયેલો છે અને આ રિપોર્ટનો ઉદ્દેશ્ય એવો છે મિત્રો કે ભાઈ અલગ અલગ દેશોમાં રહેતા લોકો કેટલા પ્રસન્ન છે, કેટલા ખુશ છે, બરાબર, કેટલા પોતાના કાર્યોમાં એ મસ્ત છે. તો એ અલગ અલગ દેશોમાં રેન્કિંગ જાહેર કરે છે. ટોટલ આ વર્ષે 147 જેટલા દેશોના લોકોનો સર્વે કરવામાં આવ્યો અને આ સર્વે આપણા માટે મહત્વનો છે. મહત્વનો એટલા માટે છે કારણ કે ભારતનો જે રેન્ક છે એ પરીક્ષામાં પૂછી શકાય. સૌથી પહેલા નંબર ઉપર કયો દેશ છે એ રેન્ક પણ પૂછી શકાય. તો 19મી તારીખે આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો કારણ કે 20મી તારીખ શું છે એ ઇન્ટરનેશનલ હેપીનેસ ડે છે, એટલા માટે એની આગલી સાંજે આ રિપોર્ટના ડેટા જાહેર થાય છે. હવે બીજી વાત કે ભાઈ 2012થી આ રિપોર્ટ પ્રકાશિત તો થઈ રહ્યો છે, બરાબર. તો કોણ છે, કઈ સંસ્થા છે આ રિપોર્ટ તૈયાર કરે છે? તો સંયુક્ત રાષ્ટ્રની સાથોસાથ યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ, બરાબર, એનું એક સેન્ટર છે. તો બંને સંસ્થા, ઓક્સફોર્ડ સંસ્થા અને વત્તા યુનાઇટેડ નેશનની બંનેની એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. 147 દેશોનો જે દોસ્તો રિપોર્ટ કરવામાં આવ્યો, એનું જે ટાઇટલ છે, એનું જે મુખ્ય શીર્ષક છે એ શું થાય છે? મુખ્ય થીમ 2026ની હેપીનેસ એન્ડ સોશિયલ મીડિયા. જો દોસ્તો આ ખાસ મુદ્દો છે, હેપીનેસ એન્ડ સોશિયલ મીડિયા. એમાં ખાસ કરીને યુવાનો ઉપર અત્યારે સોશિયલ મીડિયાની કેવી અસર છે એને ધ્યાનમાં રાખીને હેપીનેસ ઇન્ડેક્સ તૈયાર કરતી વખતે ખાસ ધ્યાન દેવામાં આવેલું છે. એટલે હેપીનેસ એન્ડ સોશિયલ મીડિયા, બની શકે કે આ ટાઈપનો જે મુદ્દો છે એ તમને નિબંધમાં પણ આવી શકે, બરાબર. એટલે આ શીર્ષક પણ પ્રિલિમ્સમાં પૂછી શકાય. સૌથી ખુશહાલ દેશ છે ફિનલેન્ડ, પહેલા નંબર ઉપર છે અને ભારતનો રેન્ક છે દોસ્તો એ 147 દેશોમાં 116મો રેન્ક છે.
ગત વર્ષના અહેવાલમાં મિત્રો ભારત 118માં રેન્ક ઉપર હતું. આ વર્ષે તેમાં 2 રેન્કનો સુધારો થયો છે અને આ વર્ષે 2026માં આપણે 116માં નંબર ઉપર છીએ. સૌથી ઓછો હેપીનેસ ધરાવતો જે દેશ છે એ અફઘાનિસ્તાન છે. એટલે એમ કહી શકાય કે સૌથી નાખુશ લોકો, નારાજ લોકો, બરાબર, એ અફઘાનિસ્તાનમાં રહે છે. તો આ આઈએમપી ફેક્ટ આપણે ખાસ ધ્યાને રાખીએ. તો 20 માર્ચના 2 દિવસ થયા, ચકલી દિવસ છે અને હેપીનેસ દિવસ છે. હવે તમે લોકો ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમે 21મી માર્ચને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે આ વાત ઉપર ફોકસ કરો છો, ત્યારે 21મી માર્ચને મિત્રો 4 અલગ અલગ દિવસો તરીકે ઉજવવામાં આવે છે. આ વાત ભૂલતા નહીં. એમાં જો સૌથી પહેલો દિવસ છે જે ખાસ અગત્યનો, જે તમને પરીક્ષામાં પૂછાવાના જેના ચાન્સ ખૂબ વધારે છે, બરાબર, એ દિવસ છે એ આંતરરાષ્ટ્રીય વન દિવસ છે, ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ. મતલબ જંગલનું મહત્વ, જંગલની જે અત્યારની સ્થિતિ છે એ જળવાયેલી હોવી જોઈએ, તેમાં સુધારો થવો જોઈએ, જંગલ કપાવા ન જોઈએ, તેનું અર્થવ્યવસ્થામાં, પર્યાવરણ, સ્વાસ્થ્ય બધામાં મહત્વ છે. એટલે જંગલોના ખાસ મહત્વને આભાર પ્રગટ કરવા માટેનો આ આંતરરાષ્ટ્રીય દિવસ છે 21મી માર્ચ. આ વર્ષની જે થીમ છે એને ખાસ સમજી લેજો, ફોરેસ્ટ એન્ડ ઇકોનોમીઝ. પરીક્ષામાં પૂછી શકાય થીમ, બરાબર. 2026ના વિશ્વ જંગલ દિવસ અથવા આંતરરાષ્ટ્રીય વન દિવસ છે મિત્રો, બરાબર, એની થીમ ફોરેસ્ટ એન્ડ ઇકોનોમીઝ છે, બરાબર. 2012માં આ દિવસને ઉજવવા માટેની શરૂઆત થયેલી છે. હવે જ્યારે આપણે વન દિવસ કે ફોરેસ્ટ ડે કરીએ છીએ, ઉજવીએ છીએ, તો હું તમને 2 ડેટા એક્સ્ટ્રા આપું છું. આ 2 ડેટા તમારી પ્રિલિમ્સ માટે ખાસ જરૂરી છે. તમને એવું પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ ભારતનું જે ટોટલ 100% જીઓગ્રાફિકલ એરિયા છે, તેમાં કેટલા ટકા વિસ્તારમાં વન ફેલાયેલા છે, અથવા તો વૃક્ષો અને જંગલો બંનેનો સરવાળો આપણે ધ્યાને રાખવાનો છે. ગાઢ જંગલો હોય અને જે શહેરોમાં વૃક્ષો એટલે ટ્રી કવર્સ એરિયા જે હોય એ બધાનો ટોટલ સરવાળો. તો ભારતનું દેશનું પૂછાય છે તો 25.17% એ તમારે આંકડો યાદ રાખવાનો છે, જેમાં જંગલ વિસ્તાર કેટલો છે 21.76% છે, અને એ સિવાયના 3.41%નો જે વિસ્તાર છે ટ્રી કવર થાય. બંનેનો સરવાળો થાય તો 25.17% થાય છે. તમને જે રીતે પરીક્ષામાં પૂછાશે એમાં આ આંકડો તમારે ખાસ ધ્યાને રાખવો પડે. હવે જ્યારે આપણે આની વાત કરી છે ભારતની, એવી રીતે ગુજરાતની ટોટલ જીઓગ્રાફીમાં જંગલ અને ટ્રી એટલે કે વૃક્ષનું જે કંઈ ક્ષેત્ર છે એ બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 11.03%. 11.03%. જો તમે જંગલની કેટેગરીમાં જ વાત કરતા હો તો 7.65% જંગલ થશે, અને એ સિવાય 3.38% છે ટ્રી કવર થાય. પણ ટોટલ સરવાળો પહેલામાં 25.17 અને અહીંયા 11.03 યાદ રાખો. 21મી માર્ચમાં બીજો એક અગત્યનો દિવસ છે, એને કહેવાય છે વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ. દોસ્તો, આ એક આનુવંશિક બીમારી છે, જેના લીધે જે બાળકો જન્મે છે એમાં શારીરિક, બૌદ્ધિક ક્ષમતા થોડી ઓછી હોય છે, ઓકે, અને આઈક્યુ તેનો 50થી ઓછો હોય છે. આવા જે બાળકો હોય છે દોસ્તો, જે બીમારીથી પીડાય છે ને ડાઉન સિન્ડ્રોમની બીમારી કહેવાય, બરાબર. આ રંગસૂત્રીય જનીનીય ખામીને લીધે સર્જાતી પરિસ્થિતિ છે, તેનો કોઈ ચોક્કસ પરમેનન્ટ ઉકેલ છે નહીં. આ પ્રકારના જેટલા બાળકો જન્મે છે દોસ્તો, એ બધા બાળકોને ધ્યાનમાં રાખીને, એટલે કે ડાઉન સિન્ડ્રોમની જે ઘટના છે, બરાબર, એને ધ્યાનમાં રાખીને દિવસ ઉજવવામાં આવે છે. તો એ 21મી માર્ચે ઉજવાય છે. ટુગેધર અગેન્સ્ટ લોનલીનેસ, ટુગેધર અગેન્સ્ટ લોનલીનેસ. કારણ કે આ પ્રકારના બાળકો અને એ આગળ જઈને જે વ્યક્તિ બને છે એ બધાના જીવનમાં ઘણી બધી એકલતા હોય છે, કારણ કે એ એટલા સક્ષમ નથી હોતા જેટલા નોર્મલી સામાન્ય માણસો સક્ષમ હોય છે. તો એ લોકોનું જીવન એકલતાથી ભરેલું હોય છે. તો એમને સપોર્ટ કરવા માટે ટુગેધર અગેન્સ્ટ લોનલીનેસ એ પ્રકારની થીમ આ વર્ષે રાખવામાં આવી છે. એલિમિનેશન ઓફ રેશિયલ ડિસ્ક્રિમિનેશન. વંશીય જે ભેદભાવો થાય અથવા જાતીય ભેદભાવો થાય એની અગેન્સ્ટમાં 21મી માર્ચે આ દિવસ ઉજવવામાં આવે છે. એટલે આ એક પ્રકારનો સામાજિક ભેદભાવોને નાબૂદ કરવા માટેનો દિવસ છે. ઇન્ટરનેશનલ ડે શાના માટે? એલિમિનેશન ડે, એલિમિનેશન ઓફ રેશિયલ ડિસ્ક્રિમિનેશન. રંગભેદની બાબત છે દોસ્તો. આપણા દેશની અંદર પણ જાતિગત ભેદભાવો છે, એમ વિશ્વ સ્તર ઉપર રંગભેદના ઘણા બધા મુદ્દાઓ હોય છે, બરાબર. જાતિ આધારિત બાબતોમાં ભેદભાવ થતો હોય છે. તો આવા ભેદભાવો ન થાય, બરાબર, બધા સમાન હોય, બધા ઇક્વલ હોય, બધાને બધા જ અધિકારો સમાન રીતે મળે, એને સમર્થન માટે 21મી માર્ચે રેશિયલ ડિસ્ક્રિમિનેશનની અગેન્સ્ટનો દિવસ મનાવવામાં આવે છે. 1960માં આફ્રિકામાં શાર્પવિલ હત્યાકાંડ થયેલો, બરાબર, એ આખી ઘટના હતી કે જેમાં અશ્વેત સમૂહના 69 જેટલા નિર્દોષ લોકોએ જ્યારે નિશસ્ત્ર રીતે શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરેલો, ત્યારે એમને
મારી નાખવામાં આવ્યા, ગોળીઓ ધરબી દેવામાં આવેલી. આ જે હત્યાકાંડ હતો મિત્રો, બરાબર, એને ધ્યાનમાં રાખીને આ તારીખને 1966માં યુએન દ્વારા આ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. એ સિવાય 21મી માર્ચને જેમ આપણે જંગલો માટેનો દિવસ કહીએ છીએ જે પર્યાવરણ સાથે ગાઢ સંબંધ ધરાવે છે, એવી જ રીતે 21મી માર્ચને ગ્લેશિયર દિવસ પણ કહેવામાં આવે છે. ગ્લેશિયર એટલે હિમનદીઓ. મિત્રો, પૃથ્વી ઉપર જે ફ્રેશ વોટર કહેવાય એનો 70% જેટલો જથ્થો છે એ આ હિમનદીઓના વિસ્તારોમાં સચવાયેલો છે, અને એના લીધે જ 12 મહિના સુધી અલગ અલગ નદીઓને સતતપણે પાણીનો પ્રવાહ મળે છે, અને એ પાણી સિંચાઈમાં, પીવા માટે, તમામ પ્રકારની કામગીરી માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. એટલે ગ્લેશિયરની જાળવણી, ગ્લેશિયરનું પ્રોટેક્શન કરવું ખાસ જરૂરી છે. જો ગ્લેશિયર છે તો જ 12માસી નદીઓ સતતપણે આપણને પાણી આપશે. તો અને બીજી એક ખાસ વાત એ પણ છે કે આ ગ્લેશિયરની જાળવણી માટેનો જે આ દિવસ આપણે ડેડિકેટ કર્યો ને, એ વર્ષો જૂનો નથી. એ પહેલી વાર ગત વર્ષે જ ઉજવવામાં આવ્યો હતો 2025માં. એટલે આ વર્ષે આપણે જે ઉજવીએ છીએ એ 2026માં બીજો જ આ પ્રકારનો દિવસ છે. તો ખાસ તમે લોકો એને ધ્યાને રાખજો. 21મી માર્ચને વિશ્વ ગ્લેશિયર દિવસ, વર્લ્ડ ડે ઓફ ગ્લેશિયર ફોર ગ્લેશિયર્સ મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 22-23માં એને જાહેર કરવામાં આવ્યો હતો, અને 2025થી એ અમલમાં આવ્યો છે. અને બીજી એક ખાસ વાત એ પણ ધ્યાને રાખો કે ગત વર્ષ જે 2025 હતું મિત્રો, 2025ના વર્ષને જે આપણે અલગ અલગ 4 થીમ ઉપર ઉજવેલો હતો, તો એમાંની એક જે થીમ છે, બરાબર, એ એટલે કે આંતરરાષ્ટ્રીય વર્ષ પણ આપણે જાહેર કર્યું હતું ગ્લેશિયર માટે, એટલે ઇન્ટરનેશનલ યર ઓફ ગ્લેશિયર્સ પ્રિઝર્વેશન 2025. બરાબર, તો આ વાત આપણે ભૂલવાનું થતું નથી. આ વખતની જે થીમ છે દોસ્તો, એ ક્રાયોસ્ફિયર, વોટર એન્ડ જેન્ડર ઇક્વાલિટી ઉપર રહેલી છે. અને બીજી એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે હવે આગામી એક દાયકો એ ક્રાયોસ્ફિયર અને ગ્લેશિયરને ધ્યાનમાં રાખીને સમગ્ર વિશ્વ ઉજવશે. તો એ જે આખી ઘટના એ પણ હમણાં થઈ. યુનેસ્કોએ 18થી 19 માર્ચ 2026 એટલે જસ્ટ હમણાં ગત અઠવાડિયાની વાત છે, ફ્રાન્સના પેરિસમાં એક વિશેષ કાર્યક્રમો યોજ્યા હતા, અને એમાં ઇન્ટરનેશનલ યર ઓફ ગ્લેશિયર્સ પ્રિઝર્વેશન છે જે આપણે ગયા વર્ષે ઉજવ્યું એનું સમાપન કર્યું. અને તેની જ સાથે ડેકેડ ઓફ એક્શન ફોર ક્રાયોસ્ફેરિક સાયન્સીસ. ક્રાયોસ્ફેરિક એટલે જે ખૂબ નીચા તાપમાનની પરિસ્થિતિ છે, બરફની પરિસ્થિતિ છે, ગ્લેશિયરની પરિસ્થિતિ છે, ક્રાયોસ્ફેરિક સાયન્સના વિકાસ માટે આખો ડિકેડ, એક દાયકો છે એ સમર્પિત કર્યો છે 2025થી 34. તો આ મોસ્ટ આઈએમપી ફેક્ટ થયું. ગયા વર્ષે તો આપણે એનું વર્ષ ઉજવ્યું, અને હવે આપણે એનો આખો દાયકો ઉજવીએ છીએ. તો આ ઘટના રિસેન્ટ દિવસની છે, એટલે એને ભૂલતા નહીં. તો 21મી તારીખ આપણે ખાસ જોઈ લીધી દોસ્તો. 21મી તારીખમાં 4 દિવસ આવ્યા. આંતરરાષ્ટ્રીય વન દિવસ આવ્યો, ડાઉન સિન્ડ્રોમ દિવસ આવ્યો, જે વંશીય અને જાતિગત ભેદભાવો છે એના ઉન્મૂલન માટેનો દિવસ આવ્યો, અને ગ્લેશિયરનો દિવસ આવ્યો. ત્યારબાદ 22મી માર્ચ છે દોસ્તો, એ ખાસ મહત્વનો દિવસ છે, કારણ કે એને આપણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જળ દિવસ, વર્લ્ડ વોટર ડે તરીકે ઉજવીએ છીએ. જળ છે તો જ જીવન છે મિત્રો, બરાબર. તો પાણીનું મહત્વ, પાણીની જાળવણી, પાણીના બચાવ માટે આપણે જે કામ કરીએ છીએ, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ દિવસ ઉજવીએ છીએ. આ દિવસ ઘણા વર્ષોથી ઉજવીએ છીએ. 1993થી આપણે આ દિવસ ઉજવીએ છીએ, કારણ કે 1992માં બ્રાઝિલના રિયો ડી જેનેરોમાં આ પ્રકારનો પ્રસ્તાવ મૂકવામાં આવેલો છે. 2026ની જે થીમ છે એ લૈંગિક ભેદભાવોને ઘટાડવાની સાથે પાણીના સંરક્ષણ ઉપર ફોકસ કરે છે, એટલે એનું નામ છે વોટર એન્ડ જેન્ડર. સ્લોગન શું રાખવામાં આવ્યું છે? વેર વોટર ફ્લોઝ ઇક્વાલિટી ગ્રોઝ. આ પ્રકારની વાત જળ દિવસના ઉજવણી સાથે છે. તમને લોકોને જો ખ્યાલ હોય તો મને તમે જણાવજો કે ભાઈ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં એક ગોલ ખાસ એવો છે જે પીવાના પાણી દરેક વ્યક્તિને પહોંચે એ પ્રકારનો ગોલ ધરાવે છે, એ પ્રકારનો લક્ષ્ય ધરાવે છે. તો એ દિવસ કયો છે, સોરી, એ જે એસડીજી ગોલ છે એનો નંબર કયો છે એ તમારે મને ખાસ જણાવવાનું છે. ચલો, ત્યારબાદ 22મી માર્ચ આપણે એક જ દિવસ ધ્યાને રાખવાનો છે. હવે આપણે વાત કરવાની છે 23મી માર્ચની. 23મી માર્ચ દોસ્તો એ પણ પર્યાવરણ સાથે જોડાયેલો છે, માનવ વસાહતો સાથે જોડાયેલો છે, અને એ છે હવામાન સાથેનો દિવસ, વિશ્વ હવામાન દિવસ, બરાબર, જેને આપણે વર્લ્ડ મેટ્રિયોલોજીકલ ડે તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આ પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો સવાલ છે 23મી તારીખ. કેમ? તો કે ભાઈ વર્લ્ડ મેટ્રિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન જે જીનીવા ખાતે આવેલું છે, આ આખા વિશ્વમાં હવામાન ઉપર સંશોધન કરતી, ડેટા ભેગા કરી અને અલગ અલગ દેશોને આપતી બહુ મહત્વની સંસ્થા છે મિત્રો. અને સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આ WMO નું હેડક્વાર્ટર આવેલું છે. એની રચના મિત્રો 23મી માર્ચ 1950ના દિવસે કરવામાં આવી હતી. એટલા માટે 23મી માર્ચ
માર્ચને આપણે વિશ્વ હવામાન દિવસ તરીકે વર્લ્ડ મિટિયોરોલોજીકલ ડે તરીકે ઉજવીએ છીએ. આ વર્ષની થીમ શું છે? ઓબ્ઝર્વિંગ ટુડે. આજ આપણે હવામાનનું ઓબ્ઝર્વેશન કરીએ છીએ, અવલોકન કરીએ છીએ. શાના માટે? આવતીકાલને બચાવવા માટે, પ્રોટેક્ટિંગ ટુમોરો. બરાબર. તો આ અગત્યનો દિવસ થયો, એટલે જંગલ વન દિવસ, પાણીનો દિવસ, ગ્લેશિયરનો દિવસ, હવામાનનો દિવસ. મતલબ એમ લાગે છે કે આખું પર્યાવરણ છે ને માર્ચમાં ભેગું થઈ ગયું, અને એ પાછું નજીકના 3-4 દિવસમાં જ ભેગું થયેલું છે. બીજું 23મી માર્ચ એ ભારતના ઇતિહાસ સાથે જોડાયેલો પણ અગત્યનો ખાસ દિવસ છે દોસ્તો. 23મી માર્ચ 1931ના દિવસે ભારતના નવયુવાન ક્રાંતિકારીઓમાં 3 ક્રાંતિકારીઓને લાહોરની જેલની અંદર ફાંસીની સજા એનો અમલ કરવામાં આવ્યો હતો, એટલે કે ફાંસી આપવામાં આવી હતી. એટલે શહીદ આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ 3 અગત્યના ક્રાંતિકારી યુવાનોને 23મી માર્ચના દિવસે, વર્ષ કયું યાદ રાખશો? 1931, અને સ્થળ છે લાહોર, ફાંસી અપાયેલી હોવાને લીધે ભારતમાં આપણે એને શહીદ દિવસ એવા નામથી પણ ઓળખીએ છીએ. એટલે એ તારીખનું પણ મહત્વ જોડાઈ જાય છે. ત્યારબાદ મિત્રો 24મી માર્ચ વિશ્વ ક્ષય રોગ, જેને આપણે ટીબી કહીએ છીએ, WHO દ્વારા આ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થાય છે. તો આ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો દિવસ છે, ખાસ યાદ રાખજો. વિશ્વ ક્ષય રોગ દિવસ 1882માં ડોક્ટર રોબર્ટ કોચે આ ક્ષય માટે જે બેસિલસ બેક્ટેરિયા જવાબદાર છે એની શોધ કરી હતી, અને પછી એની દવા શોધવાનું આખું કામ ચાલુ થયું મિત્રો. બરાબર. તો એ યાદમાં આના 100 વર્ષ પછી 1982 થી આ દિવસ ઉજવવામાં આવે છે. અને આ વર્ષની થીમ છે મિત્રો, યસ વી કેન એન્ડ ટીબી, લેડ બાય કન્ટ્રીઝ પાવર્ડ બાય પીપલ. તો આ યસ વી કેન એન્ડ ટીબી એ ઘણા વર્ષોથી કોમન થીમ છે, ચાલતી આવે છે. બરાબર. એને આપણે યાદ રાખીશું. તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ભારત સરકારે 2025માં જ ટીબી નાબૂદ થાય એ પ્રકારનું કેમ્પેન ચલાવ્યું હતું. સમગ્ર વિશ્વમાંથી 2030ના વર્ષ સુધીમાં ટીબી નાબૂદ થાય એ પ્રકારનું કેમ્પેન અને કામગીરી અત્યારના ધોરણે જોવા મળે છે. હવે છેલ્લા 2 દિવસ બાકી રહ્યા છે, તો એ પણ હું તમને ટૂંકમાં જણાવી દઉં. 27મી માર્ચને દોસ્તો વિશ્વ રંગમંચ દિવસ, જેને આપણે થિયેટર કહીએ છીએ, વિશ્વ રંગભૂમિ દિવસ, વર્લ્ડ થિયેટર ડે કહીએ, એ ઉજવવામાં આવે છે 27મી માર્ચે. અને એવી રીતે 30મી માર્ચનો જે દિવસ છે દોસ્તો, એ ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ. એટલે કે ઝીરો વેસ્ટનો મતલબ તમને ખ્યાલ આવે છે કે ભાઈ તમારે બને ત્યાં સુધી કચરો પેદા કરવાનો નથી, કચરો ન સર્જાય એ પ્રકારના કાર્યો અને પ્રવૃત્તિઓ કરવાની છે. આ ઉપરાંત એક અગત્યનો કોન્સેપ્ટ અને ટોપિક આવશે, એ આવશે અર્થ અવર. એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કે આગળના 1-2 દિવસમાં જે લેક્ચર હું લઈશ એમાં હું તમને લોકોને સમજાવીશ. તો બધા જ લેક્ચર જોતા રહેજો, પરીક્ષાઓ નજીક છે. લેક્ચર્સ પ્રત્યેનો તમારો જે અભિપ્રાય છે અચૂકપણે આપજો, તમારા મિત્રો સાથે લેક્ચર્સને શેર કરતા રહેજો. બીજું, પીએસઆઈની મોક ટેસ્ટ આપણી ચાલુ થઈ ચૂકી છે. નજીકના સમયમાં અમે લોકો કોન્સ્ટેબલ માટેના મોક ટેસ્ટ કાર્યક્રમ છે, એપ્રિલ મે મહિનામાં જે ચાલવાના છે એની પણ માહિતી થોડા દિવસોમાં શેર કરવાના છીએ. આ બધા મિત્રોને આવનારી તમામ પરીક્ષાઓમાં ખૂબ સારી પરફોર્મન્સ આપો, સફળ થાવ એવી શુભકામના. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. જય હિન્દ, જય ભારત.